નમસ્કાર. ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જે અબજો વર્ષો લાંબી છે. આ આપણા ગ્રહની એટલે કે પૃથ્વીની વાર્તા છે. આપણે બ્રહ્માંડની શરૂઆતથી લઈને આપણા પગ નીચેની જમીન સુધી બધું જ સમજવાનો પ્રયત્ન કરીશું. તો આખી વાત શરૂ ક્યાંથી થાય? એ જ જૂના સવાલથી જેણે સદીઓથી બધાને વિચારતા કર્યા છે. આખરે આપણી આ દુનિયાની શરૂઆત થઈ કેવી રીતે? આ એક જ સવાલ બ્રહ્માંડને સમજવાની આપણી આખી ખોજનું કેન્દ્ર છે. 4.5 અબજ વર્ષ. વિચારો તો ખરા, આ કોઈ નાનો સૂનો આંકડો નથી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આટલી છે આપણા ગ્રહની ઉંમર. આટલા લાંબા સમયમાં તો કેટલાય પર્વતો બન્યા અને ઘસાયા, મહાસાગરો રચાયા અને જીવનની શરૂઆત થઈ. ખરેખર આ એક અકલ્પનીય ગાથા છે. પણ આપણી પૃથ્વીને સમજવી હોય તો પહેલાં એ જાણવું પડે કે આટલા મોટા બ્રહ્માંડમાં એનું સ્થાન ક્યાં છે. તો ચાલો થોડું ઝૂમ આઉટ કરીએ અને જોઈએ કે આ બધું શરૂ ક્યાંથી થયું હતું. તો સવાલ એ છે કે શરૂઆત થઈ ક્યાંથી? જવાબ છે બિગ બેંગથી. આ સિદ્ધાંત મુજબ લગભગ 13.8 અબજ વર્ષ પહેલાં આખું બ્રહ્માંડ એકદમ નાના, ગરમ અને ઘટ્ટ બિંદુમાં સમાયેલું હતું. અને પછી એક જોરદાર મહાવિસ્ફોટ થયો અને એમાંથી જ સમય, અવકાશ અને પદાર્થનું સર્જન થયું. દરેક વસ્તુનો પ્રારંભ અહીંથી જ થયો. હવે જરા આપણા સૌરમંડળના બીજા સભ્યોને પણ મળી લઈએ. એક તરફ છે ગુરુ, જે એક વાયુનો મહાકાય ગોળો છે, તો બીજી તરફ છે મંગળ, જે એની લાલ માટી માટે ઓળખાય છે. અને શનિ? એની વાત તો સાવ અલગ જ છે. એની ઘનતા એટલી ઓછી છે કે જો કોઈ એવા મોટા પાણીના ટબની કલ્પના કરીએ જેમાં શનિને મૂકી શકાય તો એ ડૂબવાને બદલે તરવા લાગે. ચલો હવે બ્રહ્માંડમાંથી ઝૂમ ઇન કરીને પાછા ફરીએ આપણા ઘર પર, પૃથ્વી પર. પણ એક વાત જાણી લો, આ ગ્રહ જેટલો શાંત દેખાય છે એટલો છે નહીં. એની સપાટી નીચે સતત કંઈક ને કંઈક ચાલતું રહે છે. પૃથ્વીના પેટાળમાં જાણે એક આગનું એન્જિન ધબકી રહ્યું છે. આ ગરમ પીગળેલા ખડકને મેગ્મા કહેવાય છે અને પૃથ્વીની સપાટી પર જે પણ ફેરફાર થાય છે એની પાછળની અસલી તાકાત આ મેગ્મા જ છે. અને ક્યારેક ક્યારેક આ દબાણ એટલું વધી જાય છે કે બૂમ, મેગ્મા સપાટી ફાડીને બહાર આવે છે. અને આ જ ઘટનાને આપણે જ્વાળામુખી કહીએ છીએ. વિસ્ફોટ પછી પર્વતની ટોચ પર જે વાટકા જેવો ખાડો બને તેને ક્રેટર કહેવાય છે. એક મિનિટ, આપણને એવું લાગે કે આપણા પગ નીચેની જમીન એકદમ સ્થિર છે, બરાબર? પણ સાચું કહું, એવું બિલકુલ નથી. પૃથ્વીની સપાટી 7 મોટી પ્લેટોમાં વહેંચાયેલી છે, જે દરિયામાં તરતી હોડીની જેમ ધીમે ધીમે સરકી રહી છે. અને જ્યારે આ વિશાળ પ્લેટો એકબીજા સાથે ટકરાય છે ત્યારે હિમાલય જેવા ભવ્ય પર્વતો બને છે. અને મજાની વાત તો એ છે કે હિમાલય આજે પણ દર વર્ષે થોડો ઊંચો થઈ રહ્યો છે. હવે જમીનને આકાર આપવાનું કામ ખાલી આ પ્લેટો જ નથી કરતી. 2 બીજી તાકાતો પણ છે, પાણી અને બરફ. બંનેનું કામ એક જ છે, પણ રીત અલગ અલગ છે. જ્યાં નદીઓ પહાડોને કાપીને ઊંડી, સાંકડી વી આકારની ખીણ બનાવે છે, ત્યાં જ લાખો ટન બરફવાળી હિમનદીઓ ધીમે ધીમે સરકીને પહોળી યુ આકારની ખીણો બનાવે છે. ખરેખર પાણી અને બરફની અદ્ભુત કલાકારી છે. ઓકે, તો આપણે જમીનની અંદરની હલચલ તો જોઈ લીધી. હવે વાત કરીએ એ વસ્તુઓની જે આપણી પૃથ્વીને ખરેખર ખાસ બનાવે છે. એ છે હવા અને પાણી. આ જ એ પાતળા સ્તરો છે જે જીવનને શક્ય બનાવે છે. આ જે હવા આપણે શ્વાસમાં લઈએ છીએ ને, એમાં મોટો ભાગ તો નાઇટ્રોજનનો છે. પણ આપણા માટે સૌથી કામનો છે પેલો 21% ઓક્સિજન. વાયુઓનું આ પરફેક્ટ મિશ્રણ જ પૃથ્વી પર જીવન ટકાવી રાખે છે. 71%? જી હા, આપણી પૃથ્વીનો આટલો બધો ભાગ પાણીથી ઘેરાયેલો છે. આ વિશાળ મહાસાગરો જ આપણા ગ્રહને અવકાશમાંથી એનો પ્રખ્યાત વાદળી રંગ આપે છે અને સાથે સાથે પૃથ્વીના હવામાનને પણ કાબૂમાં રાખે છે. અને આ પાણી કંઈ શાંત નથી હોતું. એ તો સતત એક તાલમાં ગતિ કરે છે. આ જે આંકડો છે એ છે ભરતી અને ઓટ વચ્ચેનો સરેરાશ સમય. ચંદ્રના ગુરુત્વાકર્ષણને કારણે આપણા સમુદ્રો દરરોજ એક અદ્ભુત લયબદ્ધ નૃત્ય કરે છે. તો આ બધાનો મતલબ શું? મતલબ એ કે જમીન, હવા અને પાણી આ ત્રણેય મળીને એક એવી જાદુઈ જગ્યા બનાવે છે જ્યાં જીવન શક્ય બને છે. વૈજ્ઞાનિક ભાષામાં આ સ્તરને જીવાવરણ કહેવાય છે અને આપણે બધા એનો જ એક હિસ્સો છીએ. તો આપણે આટલી મોટી વાતો કરી, બ્રહ્માંડથી લઈને જીવાવરણ સુધી.
હવે ચાલો એકદમ નજીક આવીએ આપણા પોતાના દેશ પર અને ભારતની ભૌગોલિક ઓળખને સમજીએ. ચાલો ફટાફટ ભારતની ભૌગોલિક પ્રોફાઇલ પર એક નજર નાખીએ. ભારત ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. વિસ્તારની દ્રષ્ટિએ દુનિયાનો 7મો સૌથી મોટો દેશ છે અને કર્કવૃત્ત લગભગ દેશની વચ્ચોવચ્ચથી પસાર થાય છે, જે ભારતના હવામાનને 2 ભાગમાં વહેંચે છે. નકશા જોતી વખતે એના રંગોને સમજવા બહુ જ જરૂરી છે. સમજો કે એ એમની પોતાની ભાષા છે. સામાન્ય રીતે પીળો રંગ ખેતીની જમીન બતાવે છે, વાદળી રંગ પાણી માટે હોય છે અને લીલો રંગ જંગલો કે વનસ્પતિ દર્શાવે છે. અને હા, આ જે નકશા બનાવવાની આખી કળા અને વિજ્ઞાન છે ને, એના માટે એક સરસ શબ્દ છે, કાર્ટોગ્રાફી. તે ફક્ત વિજ્ઞાન નથી, પણ એક કળા પણ છે, જે આટલી મોટી દુનિયાને એક નાના કાગળ પર સમજાવવામાં મદદ કરે છે. તો આપણે ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યા? બ્રહ્માંડના જન્મથી લઈને પૃથ્વીના નકશા સુધી આપણે ઘણું બધું જાણી લીધું છે. પણ આ પૃથ્વીની વાર્તા અહીં પૂરી નથી થતી. અસલી સવાલ તો એ છે કે હવે પછીનો અધ્યાય કેવો હશે? માનવતા અને પ્રકૃતિ સાથે મળીને આ વાર્તાને કયો નવો વળાંક આપશે?